સીઆર પાટીલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા ત્યાં જઈએ। સંસદમાં સંપૂર્ણ બહુમતી સાથે ખૂબ ચર્ચા વિચારણાને અંતે લેવાયેલા નિર્ણયને અવગણવાનો પ્રયત્ન કોંગ્રેસ અને એમસી બંને મળીને કરી રહ્યા છે। 370ની કલમ રદ થવાથી ફક્ત દેશમાં નહીં પરંતુ જમ્મુ કાશ્મીરના લોકોને પણ એમ લાગે છે કે કાશ્મીરમાં એમને ખરા અર્થમાં સ્વતંત્રતા મળી છે। 370ની કલમોને કારણે દીકરીઓ જો અન્ય જગ્યાએ લગ્ન કરે તો એમને પ્રોપર્ટીમાંથી, પિતાના પ્રોપર્ટીમાંથી એમને જે ભાગ મળવો જોઈએ, એમને જે હિસ્સો મળવો જોઈએ એ મળતો નહોતો। દલિત સમાજ અને આદિવાસી સમાજના જે ભાઈ બહેનો જે જમ્મુ કાશ્મીરમાં છે એમને પણ કોઈ રિઝર્વેશનનો લાભ મળતો નહોતો, એમના અધિકાર ત્યાં છીનવી લેવામાં આવ્યા હતા। 370ની કલમ રદ કરવાને કારણે આદિવાસી સમાજ હશે, લઘુમતી સમાજ, દલિત સમાજ કે બહેનો, આ દરેકને પોતાના અધિકારો પ્રાપ્ત થયા છે કે જે આ દેશમાં જે અધિકારો છે એ દરેકને મળવા જોઈએ। જે કાશ્મીરને મળતા નહોતા એમને કાશ્મીરના લોકોને પણ મળતા થયા છે। 370ની કલમ રદ કર્યા પછી તમે જોયું હશે કે આતંકવાદી હુમલાઓમાં પણ લગભગ 70% ઘટાડો થયો છે કે ત્યાંના લોકોને પણ હવે મુક્તિ મળવાને કારણે એ પણ ખુલીને બહાર આવતા થયા છે અને આતંકવાદને બદલે એ દેશના વિકાસમાં સાથે જોડાઈને એ આગળ વધવા માગે છે। એક ચૂંટાયેલી સરકાર રાજ્યમાં વિકાસના કામોને અગ્રિમતા આપવાને બદલે પહેલું કામ સંસદ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને તોડવાનો પ્રયત્ન કરે, એમાં કોંગ્રેસ અને સપોર્ટ કરે। મારે આપના માધ્યમથી કોંગ્રેસના નેતાઓને પણ પૂછ્યું છે કે ક્યાં છે આપણી બંધારણ પ્રત્યેની વફાદારી, ક્યાં છે? બંધારણ દ્વારા પ્રાપ્ત થયેલ આદિવાસી ભાઈ બહેનો અને દલિત ભાઈ બહેનો કે મુસ્લિમ દીકરીઓને મળેલા અધિકારનું રક્ષણ કરવામાં તમને વાતો શું છે? તમે કેમ એમના અધિકાર છીની લેવા માંગો છો? આનો જવાબ એમણે આ દેશને આપવો પડશે, એ તો આ દેશના લોકો એમને જવાબ આપશે એવો મને વિશ્વાસ છે। હું આપના માધ્યમથી ફરીથી સૌ ભાઈ બહેનોને વિનંતી કરું છું કે કોંગ્રેસનો અને નેશનલ કોંગ્રેસનો અસલી ચહેરો એ આજે આપણે સામે જોવા મળી રહ્યો છે, પરંતુ એમના ગમે એટલા ધમપછાડા હશે, ગમે એટલા પ્રયત્ન હશે, ગમે એટલી એમની મેલી મુરાદ હશે, પરંતુ એ પૂરી થવાની નથી। 370ની કલમ જે રદ થઈ છે, જેને સુપ્રીમ કોર્ટે પણ માન્યતા આપી છે, એ ચોક્કસપણે એ રહેશે અને કોઈ હટાવી નહીં શકે, એનો પણ આપણે હું વિશ્વાસ આપું છું। ધન્યવાદ। नमस्कार। जम्मू कश्मीर के विधानसभा में इलेक्टेड તો જમ્મુ કાશ્મીરમાં 370 કલમ 370ને લઈને ફરીથી માંગ કરવામાં આવી રહી છે। છેલ્લા 2 દિવસથી વિધાનસભામાં હોબાળો થઈ રહ્યો છે। ગઈકાલે પણ મારામારી થઈ હતી, ત્યારે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરીને નિવેદન આપ્યું છે કે કલમ 370 રદ થતા ખરી સ્વતંત્રતા મળી છે। જે તમામ લોકો છે તેમને હવે તેમનો હક પણ મળી રહ્યો છે। 370ની કલમ રદ થવાથી કાશ્મીરને ખરી સ્વતંત્રતા મળી છે।